आने वाले वक्त में शुरू किए जाने वाले अभ्यासक्रमों को लेकर आईटीएम वोकेशनल यूनिवर्सिटी की ओर से पत्रकार परिषद का आयोजन किया गया था। वडोदरा के आजवा निमेटा रोड पर आईटीएम वोकेशनल यूनिवर्सिटी मौजूद है, जो छात्रों को अच्छी शिक्षा देने के प्रयासों में अग्रसर रहती है। तब आपको बता दें कि आईटीएम वोकेशनल यूनिवर्सिटी की ओर से आज एक पत्रकार परिषद बुलाई गई थी। दरअसल यूनिवर्सिटी कौशल्य आधारित शिक्षा में विश्वास रखती है, छात्रों को अच्छे से अच्छे अभ्यासक्रम मुहैया करवाती है। आने वाले वक्त में उद्योग की ज़रूरियात को समझते हुए आईटीएम वोकेशनल यूनिवर्सिटी की ओर से कुछ ऐसे ही अभ्यासक्रम शुरू करने का आशय है, जिसके मद्देनज़र आईटीएम वोकेशनल यूनिवर्सिटी पर मार्केटिंग और एडमिशन विभाग के हेड कन्हैया अग्रवाल की ओर से पत्रकार परिषद के जरिए ज़्यादा जानकारी दी गई है। તો આજનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું રીતું એ હતું કે જે કોર્सेस આપણે ઓફર કરીએ છીએ અને એના માટે જે સ્ટુડન્ટ્સ કાં તો જે જોબ કરતા જે વિદ્યાર્થીઓ છે કે એમ્પ્લોય છે એના માટે કેવી રીતે બેનિફિટ કે પુરવાર થઈ શકશે। તો જે પણ સ્ટુડન્ટ્સ છે, જે લોકો મતલબ મધ્યમ વર્ગથી હોય કે વીકલી હોય પણ પર્સન્ટેજ સારા હોય, એમના માટે એક તો હાઈલી સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે, પ્રેક્ટિકલ નોલેજ જે પ્રોવાઈડ કરીએ, જે લોકો જોબ માટે કરતા 100% આપણે પ્લેસમેન્ટ ટ્રાય કરીએ છીએ કે એમને મળી જાય બધાને, અને જે લોકો જોબ સાથે પોતાનું ભણતર કંઈ કારણસર ચૂકી ગયા છે એ લોકોને ફરી પોતાનું રીસ્ટાર્ટ કરવું હોય તો આપણે ત્યાં આવીને એ લોકોને આપણે ઘણા સ્કોલરશિપ રેટમાં એ લોકો જોબ સાથે ભણી પણ શકે અને પોતાનું ડિપ્લોમા ડિગ્રી જે અધૂરું રહી ગયું છે એ કરી શકે। એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસી એ લોકો આપણી સાથે કન્ટિન્યુ કરી શકે। એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું વિચારતો હોય ફાઇનાન્શિયલી રીતે કે પછી કોઈ અડચણના લીધે એને નહીં કંઈક મળતું હોય એડમિશન અને બિચારો ભણતર પૂરું કરવા માંગતો હોય તો આઈટીએમ એને ફૂલ સપોર્ટ કરવા માટે તત્પર છે અને દરેક કોર્सेस આપણી પાસે અવેલેબલ છે। એન્જિનિયરિંગ છે, મેનેજમેન્ટ છે, પેરામેડિકલ કોર્सेस છે, એટલે કોઈ પણ ગ્રુપનો હોય, આર્ટ્સ, કોમર્સ કે એ ગ્રુપ કે બી ગ્રુપ, બાયોલોજી ગ્રુપ હોય કે મેથ્સ ગ્રુપ હોય, એ બધાને આપણે એડમિશન આપી એ લોકોને એટલીસ્ટ એક પોતાનું ભણતર પૂરું કરવામાં સપોર્ટરૂપ રહીએ છીએ અહીંયા આપણે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।